જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે તેને પછી કશું ગુમાવવાનું રહેતું નથી. હંમેશા સારા દેખાવા માટે ન જીવો, પણ સારા બનવા માટે જીવો. દુનિયામાં રંગ તો ઘણા છે. જો રંગોળી થવું હોય તો ભેગું થવું પડે. સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય, પરંતુ સારો વ્યવહાર કરોડોના હૃદયને ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે. સાહેબ, સાચા માણસને દુઃખી કરીને કોઈ જીવનમાં સુખી નથી થયું. રંગ સારો ન હોય તો ચાલશે, બસ સંગ સારો હોવો જોઈએ. એક સારો પતિ પોતાની પત્નીના આંસુ લૂછે છે, પણ એક શ્રેષ્ઠ પતિ એના રોવાના કારણને જ ખતમ કરી દે છે. પોતાના વખાણ કરી ખુશ થવાનું શીખી લો, બાકી તમને બદનામ કરી અને મજા લેવાવાળા ઘણા છે. સંબંધમાં કાયમી પૂર્ણવિરામ એ પીડાદાયક અલ્પવિરામ કરતાં વધુ સારો છે. જે વ્યક્તિ પાસે નમવાની સભ્યતા હોય એ વ્યક્તિ પાસે નમાડવાની તાકાત પણ હોય છે. દરેક માણસ જે વ્યસની છે તે ખરાબ નથી, અને દરેક માણસ જે મંદિરે જાય છે તે સારો પણ નથી. આપણી સૌથી મોટી નબળાઈ છોડી દેવામાં છે. એકવાર પ્રયત્ન કરવો એ સફળ થવાનો ચોક્કસ રસ્તો છે. જે પતિ પત્ની પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી લે, એમનો પ્રેમ ક્યારેય ખતમ નથી થતો.